कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय જોઈ લો ફુકેત ઇન્ટરનેશનલ એરપોર્ટ. હવે જવાનું છે અહીંથી બહાર નીકળે સીધી પહેલાં હોટલે રૂમ આપશે તો કેમ નગર કંઈક ખરીદી બરીદી કરવા જાઓ. તમને પૂછ્યું ક્યાંય પૂછ્યું અમને થોડી પૂછ્યું હતું રિસોર્ટનું નામ મને ખબર ન હોત કે ક્યાં રિસોર્ટમાં જવાનું છે. આવું થોડી ખબર હોવી જોઈએ આશા. હા પૂછ લેવાનું. આપણે કેટલા નંબરના બેલ્ટ ઉપર લેવાના? હાજી ચા તો આવો આગળ છે કાંઈ બોલા મારે છે પટ્ટા પટ્ટા બહાર નગર આપણે લીધા બંધ કરી દઈએ બહાર નહોતા એટલે કંઈ મને આગળ ફ્લાઇટમાં યાદ આવ્યું કે આપણે કે નિશાન બિશાન કર્યું નથી. કંઈ નથી કર્યું. આપણે સોડ્યા જ નહીં બાંધેલા અલગ અલગ હોય ને તો એક હરકા બાંધી દીધા હોય ને તો યાદ રહે. મમ્મીને કામ કાઢતું ન હોય અમારે કેવું હોય હાલે પછી ગોતથી હોય કલાક. જો ડોગી કેવો આવી ગયો એને ઠંડી લાગી છે. એ થાઈલેન્ડ ફરવા આવી ગયો છે. હે પબ્લિક ને એના જોતા જ લાગે છે કે છે સારું ફરવાનું. બધાય ટુરિસ્ટ બહુ હતા. વેલકમ ટુ ફુકેત. ફોટો પડાવો છો. આપણે જવાનું છે 3 નંબરના ગેટે. ગાડીવાળો 3 નંબરના ગેટે આવવાનો છે. હા પબ્લિક આવે જેટલું ને ટુરિસ્ટ જેટલું આવે. આપણે આવી જવું રહેવાનું એટલે આપણે ફોટો પાડી લે. જોતા જેવું લાગતો હતો એ મોઢા જઈને પૂછે એ લોકો એવું નહોતું ને ખબર હતી ડાઉટ જાતો હોય એ લોકોને પૂછે છે. ડાઉટ નતો એને સિક્કા મારી ત્યાં જવા. પરેશભાઈના વાઈફ છે એટલે કે જવા જોઈએ. આપણી ગાડી આવી એને કીધું કે અહીંયા આવો પછી 10-15 મિનિટ લાગે. જો આ બધાના બુકિંગ હોય ને એના બોર્ડ મારી દે. હા અહીંયાથી હારી ગયો આપણે કઈ કન્ફ્યુઝન ન થઈ ગયું. મને અહીંયા ઓલો પોઈન્ટ લાગ્યો. એની ટેક્સી ઊભી હતી ને એને ઉભી પરેશભાઈ મારા સ્વાગત માટે ઊભી છે. આમ તો ફોટો જો આ 3 નંબરનો ઓલું છે બરાબર. જો અહીંયા ઓલું મારેલું છે જોયું. જો અહીંયા તો લેડીને પૂછ્યું ને એને કીધું કે અહીંયા જાઓ. કાંઈ નહીં આપણે કઈ આવશે ટોયોટા વેન. કઈ આપણે એ તો ગણ નાખ્યું હોય એટલું કરું એટલું કર્યું નહીં ઓલો મને એમ કહેવાય છે કે ઓછા મેમ્બર હોય ને તો નાની આવી આ એસયુવી. નકર તમે 4 હો એટલે પછી મોટી જ આવે. કાંઈ નહીં જોઈએ આગળ. આ હોય તો બરાબર છે. એના બોલે ને આપણે કે એન બેગ ને એટલો જ સામાન છે બધાને હોય ને કે 8 બેગ હોય તો પછી ન આવે ને. નહીં આ તો ખબર જ હોય ને. ગાડી આવી ગઈ ફોર્ચ્યુનર. સામાન વાવાન મૂકી દે અને જઈએ. ગાડી આપણે જો લીધી તો એ જ છે. હવે કે ગાડી આવશે. હા ગાડી એસયુવી સરસ છે. મોસ્ટ ઓફલી ટોયોટાની ગાડી વધારો. હા તો જોઈએ એમને બને તો લગભગ ટોયોટાવાળા છે. ગઈ ટોયોટો જ બોલ. લોકો એક એમ ટૂર મેનેજમેન્ટની સિસ્ટમ સારી જોરદાર કરી દીધી કેમ. વોટ્સઅપનું ગ્રુપ બનાવી દી. હા આપણે ટૂરના 2 મેમ્બર એડ કરી દીધા. અને એ લોકો driver બધી ના તે. એજન્સી આવી જાય હોટલવાળા આવી જાય ડ્રાઈવર આવી જાય. આવીને ફોટો પાડી દે આપણો એટલે એ આવે ત્યારે આપણને ફોટો બતાવે પછી બેસાય એટલે ફોટો પાડીને એક પછી એક ટેલી કરતા જાય ને મોકલતા જાય ને હોપતા જાય એલ જોઈએ કે કોઈને એકબીજાને ફોન કરવા પણ જ નહીં ક્યાં છો ને કઈ જગ્યાએ છો. બેલ્ટ બાંધ. રોડ રસ્તા આ ઓલું ટાઈમ લેપ્સ મૂકી દીધું. ટાઈમલેસ પર હું ફોન હરખો રહેતો નથી. કંઈ નહીં છે વેધર બેધર સારું છે લોકેશન મસ્ત છે. મજા આવશે. ફ્રૂટ જોરદાર છે ખાવાની મજા પડી છે. સીતાફળ જો
એને પાઇનેપલ બહુ મીઠો હોય. કાંટાવાળું ફ્રૂટ ને શું કહેવાય એ ખાવાનું છે આપણે. એને કયું? ઓલું કહેવાય ડ્રેગન ફ્રૂટ. ઈની નહીં તો આપણે આમ ગયા તા કેવું લીચી. ના આ જોઈ મોટું કા ત્રોફાજીની બાજુને ઉપર છે ઈ. કેવું એનું નામ ફણસ. પ્રવીણ હા ફણસ એ શરીર માટે બહુ સારું એમ કહેવાય ઈ ખાવો. જેક ફ્રૂટ કે ઈ ને હા જેક ફ્રૂટ તો બીજું હોય છે એને જ ફણસ કહેવાય. સ્ટ્રોબેરી બહુ લાગે છે. સુગર લાલ સ્ટ્રોબેરી થોડી છે. એની હા વચ્ચે ઓલી પાછળ ઊભી એની પાછળ શું છે સ્ટ્રોબેરી થોડી છે. તો શું છે ઈ? સેતુર જેવું લાગે છે. સેતુર એટલા મોટા એટલું હોય ને. જોઈએ શું છે આપણે. ખબર પડી ગઈ. સ્ટ્રોબેરી નહીં થાય જ નહીં, ક્યાંથી હોય? ખલેલા કાંટાવાળી વનસ્પતિ ફ્રૂટ બધાય. કેરીમાં જો 2-3 જાત છે તો વેરાયટીઓ છે. એ કેરી નથી કેરી છે ઈ? દરિયા કાંઠે કેમ હોય છે કે મસ્ત છે. પતંગ બીચ માર્કેટ હોય ખબર નહીં આ શું હોય. જે બધું ખુલતું આવતું હોય છે ને ટાઈમ પ્રમાણે. 10:30 થઈ ગયા. અમુક બંધ છે. નાઇટ લાઈફ વધારે રાતે વધારે ખુલ્લું હોય મોઢે બધી એટલે દિવસે બપોર પછી લેટ ચાલુ થાય. ખોલતા હોય. હા બધાને વ્યુઅર્સ આપણે થાઈલેન્ડની બજારમાં ફેરવીએ. ટુક ટુક શું છે આ રેડ કલરનું? અહીંથી રાઈટ છે. અરે ઓલી બિલ્ડિંગ છે ત્યાં જ આવ્યો. આવ્યો જાવડ્યો. સોરી સિમ કાર્ડ લેવું ઓકે ઓકે અહીંયા જ છે તો લઈ જઈશું. નોટ નાઉ લેટર. તો નજીક છે તો પછી ઓલી લઈ ઊંચી જઈશું. બિલ્ડિંગ નથી કહેતો ઈ જ આવ્યો. તો બહુ બધી બિલ્ડિંગ છે. આપણી બિલ્ડિંગ કઈ છે? ફુકેતમાં 4 દિવસ આવડો રિસોર્ટ છે આપણો. 4 દિવસ અહીંયા રહેવાનું છે. સારું આ બાજુ આ વ્યૂની હોટલ રૂમ આપે ને તો મજા આવે. કહેજો. હા 50% ભાગીદાર અમારા સસરાના ગામના. ક્યાં ઓળખાણ કાઢશે તો મળશે નહીં અહીંયા આ હોટલમાં પાર્ટનર છે ને એ આપણે નેસડીના છે ભાઈ. ક્યાં ના એના ફોન આવે ઘરે છે આશાબેન તમે ક્યારે આવો છો ક્યારે આવો છો. આ હોટલ છે આમાં ટોપ ફ્લોરનો રૂમ આપ્યો હોય ને. કેવું લાગ્યું? એન્ટ્રી તો 10 out of 10 સરસ છે. તો રૂમ ચેન્જ જોઈએ. સી વ્યૂની રૂમ નથી. કોણ લઈએ સી વ્યૂ જોઈશું ચાલશે. ચાલશે. કેમ શું છે? સિંગલ બેડ આવે ડબલ આમ સિંગલ અલગ. બે બેડ આવે. ચાલે એવું હોય તો સીવ્યુ હોય તો મને. જોવું છે હા એમાં હું વાંધો નહીં. એ લઈ લે. રૂમ તો સારો આવે સી વ્યૂનો. ના ના એટલે તો કેમ આપણને છે ને હવે રૂમ મળવાનો છે 2 વાગ્યે. એટલે થોડું ઘણું શોપિંગ કરી લઈને સૌથી પહેલાં તો સિમ કાર્ડ લઈ લઈ એટલે ફોન થાય ચાલુ. હા અને પછી જઈ થેપલા બારે છે ચા ગોચી બીચ ઉપર જાય ત્યાં ચા નહીં મળે. ચા ત્યાં ગમે જાય બીજે જ ગોતવી તો થાય. સિમ કાર્ડ મળશે ને એટલે બધું મળી જાય. ઇન્ડિયન રેસ્ટોરન્ટ મળશે ને હા ચાય મળશે. એટલે ચા ને થેપલા ખાઈ પછી આ બાયોને ચશ્મા લેવાના છે. બાઈવાળા અહીંયા ચશ્મા છે ને ઓલા લેવાના બ્લુ તમારી ચોઈસ ના લઈએ. ઓલું રિફ્લેક્શન પડે ને એવા. પછી બીચ ઉપર ગયા હોય ને તો પછી એમાં તમે ફોટા પડે તો સારા આવે. તમારી ચોઈસ ના લઈએ ને અમારી ચોઈસ ના લઈએ બે લઈએ. કાંઈ નહીં હાલો જોઈ
જો મતો ભાવ જોવું ના ના ચશ્મા જોવાના હોય, ક્વોલિટી જોવાની એમ. શોપિંગ આ પાછળ જ છે હું હા સીધું અહીંથી રોડે ચડો એટલે શોપિંગ ચાલો. સામે ટોપી છે. આવતા વેચ સીધો જ પહેલાં શોપિંગ ચાલુ કરી દીધો છે, કારણ કે જે ટાઈમ છે ને 2 વાગ્યાને, તો થોડું ઘણું લઈ લઈ પછી પાછા ટાઈમ રહે ન રહે. કેમ થેપલા આપણે યુઝ નતો થયા ને, અમે 2 ખાધા હતા વચ્ચે, ઈ જ તમે કોઈ ખાધા નહોતા એટલે પછી આપણે ખાઈ જઈએ એટલે થેપલા નામની જય બોલી જાય. પછી પનીરનું શાક મંગાવ્યું છે, છાશ, કોક. સબ્જી કેવી સારી છે? સરસ છે. તમને થાઈલેન્ડમાં મળી જાય ખાવાનું, જોયું રાજેશ? આમ તો કોઈ કીધું હતું થાઈલેન્ડમાં તમને ખાવાનો પ્રોબ્લેમ બિલકુલ નહીં થાય, હે ને? ઇન્ડિયન રેસ્ટોરન્ટ ઘણા ઓલી કઈ ચોટીવાલા આપણે કંઈક હરિદ્વાર ગયા ત્યારે વચ્ચે ખાધું હતું, એ છે રેસ્ટોરન્ટ એવું? છોટીવાલા છે, શ્રીખોડિયાર ઢાબા છે. આવી રેસ્ટોરન્ટ મને ના છે વાંધો નહીં આવે, પણ મિક્સ છે તેમાં નહીં ભાવે. કેમ? મિક્સમાં જવાનું નથી આપણે. હા બરાબર. ચાલો બધા ખાવા. તો હવે અત્યારે દિવસ છે ને એટલે ક્વાઇટ છે, કોઈ છે નહીં બજારમાં, અને આપણને જે રૂમ મળ્યો નથી. સાંજના આવશું ને ત્યારે એકદમ ધમધમતી છે આ બજારો. સામે પર્સ ને બધું બહુ ફાઇન છે. અત્યારે શોપિંગ કરવી હોય જ થાય, પણ આ લોકો પૈસા લેવા ગયા છે એટલે પછી લઈએ. એ કે ભાવ કરાય, હા ચેન્જ કરાવીને આવે ને પછી કરીએ. ઓલા માટે રૂમ મોડો આપ્યામાં કામ થઈ ગયું ને? હે રૂમ મોડો આપ્યામાં તમારે કામ થઈ ગયું ને? અમારે સાંજનું કામ સવારમાં થઈ ગયું. શોપિંગ થઈ ગયું, શોપિંગ થઈ ગયું. એ હજી તમે અમે જે મોલમાં ગયા હતા ને, હા એ મોલમાં ગયા હો ને તમે હાલ સુધી બહાર નીકળો. એને કીધું કે બોલીએ કે જવાનું. એટલી બધી આઈટમો, એટલી બધી દુકાનો, વસ્તુ બધું બહુ હતું. મેં ઘડી કીધું મેં એવું લાગે ને તેને બોલાવી લઈ. એને ખબર હોય ને બોલાવે કે બોલાવશે તો પછી. અને કોઈને જો રેટ એક્સચેન્જ કરાવવું હોય ને, કરન્સી એક્સચેન્જ, તો એમાં એક બેંક હતી, બેંકમાં નીચે લોકો સારા રેટ આપતા હતા. આપણે 12 બજે સમજો ને પાઉન્ડના 38 ને 40 ને હતા ને, ત્યાં 43 હતા, 43.5. 4-5 પાઉન્ડ વધારે મળે ને આપણે આમ જોઈએ તો સારું કહેવાય. ઓલા હોટલવાળાએ કીધું મોલમાં નીચે જાજો, હા એટલે સારું હતું. ફાયદો થઈ ગયો આપણને. શું ખરીદી કરી આવ્યા તમે? ખરીદી વસ્તુ લઈને 2 વસ્તુ બતાવશું. એની ચોકલેટ લીધી છે, એમાં ટેસ્ટ કર્યો તો ભાવી, તમે કર્યો છે કદાચ. છોકરાને બહુ ભાવી, કેમ કે કોકોનટ એનું ફેવરિટ. એના કાન માટે લીધી લીચી. બીજી 2-3 વસ્તુ લીધી છે. બતાવ નથી બતાવીશ પણ હવે શું કહે પછી? ખોલવું નથી, થાકી ગઈ, એટલી ગરમી લાગી. કાંઈ જતા કઈ બહુ સાચી વાત છે. કાંઈ નહીં, જે રૂમ આપો એટલે અમે રૂમ ભેગા થાય, હાલો નાઈને હોઈ જાય. હા મોટા ધોયા ને સવારના. ક્યારે ચલો આપણે રૂમની ટૂર કરાવી દો. બસ આવી જ છે. સ્ટાન્ડર્ડ જ છે. જો દરવાજાની પાછળ કબાટ, ફ્રીજ, અહીંયા ટોયલેટ બાથરૂમ, બાથટબ છે. ઓકે બાથટબ હોય એટલે મને બહુ મજા આવે. સારો છે. બાથ કરીને બેસવાની. ઓકે વજન વધે તો વજન કાઢવો પણ છે, ખબર પડી જશે કેટલું ખાધું તમે વધારાનું. આજ અહીંયા એ કપડાં મૂકવા માટેનો કબોર્ડ, ડ્રેસિંગ ટેબલ ને બેડ નાઇસ છે. કેમ ડિઝાઇન સરસ કરી છે. બાલ્કની, બાલ્કની બી સરસ છે, પણ વ્યૂ ઠીક છે. સિટી વ્યૂ કીધું છે. સિટી વ્યૂ જ આવે ને, મેઇન રોડ ને. બીચ આ બાજુ છે. અધર આમે બીચ ગમે એ બાજુ જાય તો વ્યૂ આવે જ નહીં. અને પરેશભાઈનો રૂમ અહીંયા છે. કેમ ગયા પરેશભાઈ? આ સાહેબ તો નહીં હજી મળી છે.
હા હા તમે બતાવ્યો મેં અમારા રૂમને ઉતાર્યો, તમે તમારા રૂમને ઉતાર્યો. સી વ્યૂના નહોતા ને તો પછી કહેતા હતા. ના ના પણ સારા છે રૂમ. આપણે તો કઈ બહાર જવાનું છે એટલે વાંધો નહીં. અહીં દરિયો નજીક થાય ને પણ આપણે. સાંજકના જઈશું, અત્યારે તડકાનું કંઈ નીકળાયું છે નહીં. આરામ કરીએ. હા લગભગ 5 વાગે ઉઠ્યો નિરાંતે ફ્રેશ થઈને પછી ચાલુ. હા હા કંઈ નહીં, એવું કામકાજ હોય તો અહીંયાથી જ બૂમ પાડી દે જશે. સારું ચલો, હા ગુડ નાઇટ. તો છે ને ફાઇનલી 1:30 વાગે રૂમ આપ્યો. તમને અંદરથી રૂમ બતાવી ને તો અંદર એન્ટર કરો એટલે સાઈડમાં છે એક કબાટ, ચંપલ છે અને છત્રી હોત છે. છે લોકર, કેટલ, પાણી, ચા કોફી કંઈ પીવું હોય તો એટલું. ટોયલેટ, બાથરૂમ, ફ્રીજ છે એમ ને, ફ્રીજ અહીંથી એટલો કબાટ છે. બાથટબ છે. નામ એવું કેમ છે? અને આ બેડ ડબલનો, સિંગલનો, એટલું સિટિંગ અને એટલી બાલ્કની. તમે બતાવો. મેં અમારા રૂમને ઉતાર્યો, તમે તમારા મેં અમારા રૂમનો ઉતાર્યો. સી વ્યૂના નહોતા નકર પછી કહેતા હતા હોત તો પણ સારા છે. કેટલા વાગ્યા? 6:30 થયા. નાસ્તો લેવો છે? થઈ ગયા રેડી? દરણી જેઠાણી હાલે ને અહીંયા? અહીંયા તો ગમે આવે. હા અહીંયા આપણે ક્યાં કોઈ ઓળખે? ઓળખતા હોય ત્યાં કઈ હર બેરવાનું હોય નહીં. ત્યાં આપણે બધા ઓળખતા હોય. હાલો તો નીકળીએ ધીમે ધીમે. એક ગજબો છે અને મસ્ત સ્વિમિંગ પુલ. હા ટોપ ફ્લોર પર છે. ના ના નીચે જ છે. હોટલની પાછળ આપણી હોટલ આવી જાય. અહીંથી આ બીચ ને બહાર નીકળો જાય એકદમ આ બીચ ઉપર. કેમ દરિયો એકદમ ચોખ્ખો. અત્યારે ઓછો થઈ ગયો પાણી, સવાર કરતા આવ્યા ત્યારે પાણી વધારે હતો. એનો તો નજારો જ કંઈક અલગ છે. આને શું કહેવાય આજે કરે એ બાજુ? એ તો આપણે કર્યું પેરાગ્લાઇડ તો ન કહેવાય એને, એક બીજું કહેવાતું છે. એ કરવાની ઈચ્છા છે. બહુ પબ્લિક છે. શું કરું સાશા? કરવું છે? ના કરવાનું હોય તો કરવું એમ. કરીએ ને એમ કહું છું. એમ કરીએ એમ કરીએ નહીં, આવું કંઈક કરવું હોય તો ઓલા ગુજરાત એવું મજા આવશે. એ ન લાગે, બાંધી દઈને પછી ન લાગે. લાઈફ જેકેટ પહેરાવી દે. નહીં આમ મજા આવે ખુલ્લા પગે હાલવાની. એટલે પેરાગ્લાઇડિંગ છે, જેટ સ્કી, સ્પીડબોટ કરવી હતી એવડી એક્ટિવિટી. પેરાગ્લાઇડિંગ તો તમે યાદ કરતા હતા ને? અમે યાદ જ કરતા હતા. મકાઈ હોય તો મજા પડી જાય એમ. મનગમતી આઈટમ પાછી મળી ગઈ. 150 શું છે? બટર? નો બટર. થોડો દબાવ આપી દઉં. કેવો છે ટેસ્ટ? એટલે હે મોળો છે? મોળો છે
મીડિયમ છે પણ મોળો એવું કંઈ નથી એવી રીતે આપણે અહીંયા કરી જાવ આપણે ઘરનું જ છે હવે એ જાવ તો તમારી ઈચ્છા નહીં પણ આજે ઇન્ક્લુડ છે આપણે કાલનું નહીં એટલે ઇન્ક્લુડ નથી પણ આઈલેન્ડ ઉપર આપણે જવું ને આપણે આવી એક્ટિવિટીઝ કરવાની છે ઓકે ગગડાને ઓક્સિજનમાં પર બેઠી પબ્લિક છે સીધની સીધે તો મને લાગે પગ પર જગ્યા નહીં હોતી હોય આવડો હતો ને આગળ અહીંયા ઉતરજે નીચે મારે ઓલો જે ચડે હોય ને હા એ તો એમને બાંધ્યા વગરનો તો ટીંગાય નહીં હા અહીંથી હારો હાર એમને દોરી પકડીને ટીંગાઈ જાય ગયો ને હમણાં ઠીક છે ને એક રાઉન્ડમાં એને હોય સનસેટ થવાની તૈયારી છે ફૂલે ફૂલ પાછા આવી ગયો પાણી પણ સરસ છે નવાયું રેલનો ફોટો સેશન ચાલુ થઈ ગયું છે દરિયાકાંઠે આવ્યો એટલે રેલ તો બનાવવાની જ હોય આપણે પહેલાં ઓલા પણ બેઠા ને કોકોનટ જેવા એટલે ઓલા આવ્યા ચેર નહીં કે હોબા ચલો પણ એમાં એવું હતું એની પાસે કોકોનટ અવેલેબલ નહોતા એટલે એને બીજીથી લાવવા પડે ને આને કેટલા વોટ લીધા જેની બધી એને એ પછી ખુરશીના તો નહીં નકર આ લોકો આમ તો ખુરશીના અલગ રસ્તા જ હોય એટલે એવું હોય પછી ત્યાં તમે જે મગાવો ને એ બાજુ લઈ આવી બોલે કોકોનટ પોતાના ને ખુરશી પોતાની એટલે એક્સ્ટ્રા ના લીધા પણ તમારે કોકોનટ પી જાઓ ને તમે રોજ લગભગ 2-3 તો હાલો પી ગયા મસ્ત હોય મજા આવે મેં એવું સાંભળ્યું છે ઓલા હર્ષદભાઈ નતું કીધું આપણને મંજુબેને કોકોનટ પીજો બહુ મજા આવશે એ કે આમાં પાણી છે 1 લીટર એમાં બપોરે ગરમી હોય ને ઠંડા કરેલા એકદમ છે જે કોકોનટ કહેવાય એવા જોજો પડી મલાઈવાળા છે મલાઈવાળા ઠંડા છે ઠંડા. એકદમ હા ફ્રીઝરમાંથી કાઢીને પણ હાલો જય સચ કેમ લાગ્યા લીટર પાણી છે આમાં. હા એ તો એક પીવો એટલે ફૂલ થઈ જાય રસીદભાઈના પીધા હતા વાળીએ ને મલાઈ તો છે મલાઈ બહુ સરસ છે થાઈલેન્ડ આવ્યો હોય ને એટલે બીજું કાંઈ ખાઈ પીને તો કાંઈ નહીં પણ એના ધોપા એટલા મસ્ત હોય ને તો ધોપા પીવાની એટલી મજા આવે એકદમ ચિલ્ડ મીઠા અને મલાઈથી ભરપૂર તો જેને જેને ધોપા પીવા હોય કયો થાય છે મલાઈ કેવી છે અંદર મસ્ત છે અંદર ભાઈ દેખાય મારી થોડીક પતલી છે પણ અરે મને પતલી વધારે મીઠી લાગે એવું લાગે હે ને બેઠા જ રહીએ વહી જાય ને એટલે મોજાનો રિયલ અવાજ જે આવે હા ત્યાં પણ મજા આવશે એટલે અડધો કલાકમાં તો બધું ફાઇટ થઈ જવાનું તમને મોજા જ એનો અવાજ જ આવશે તો જવું નથી કે ભૂખ ન લાગે ત્યાં સુધી તમને મજા તો ઘડી જઈએ ને પછી એવું લાગે ને કામથી રોડે ચડીએ રાઉન્ડ મારી આવે પણ અડધો કલાક બેસી આ લોકો ઊભા ન કરે ત્યાં સુધી નાની અકલ બંધ થાય ને હવે શું પ્લાન છે બસ હવે 8 વાગે મારીએ તો હજી તો 7:30 જેવું થયું છે તો એક કામ કરીએ આમ મારીએ ને થોડું ઘણું શોપિંગ વોપિંગ શર્ટ બર્ટ લેવા છે શર્ટ જોઈ આવે એક જ નાખીને મજા આવે ફૂલ પાર્ટી છે ભાઈ હોટલ વાળાની ભાઈ ટાવલ જોવાનું કોકનું હોય આગળ જઈએ હાલો તમારે ફ્રૂટ ખાવું હોય ને બધું છે
એપલ તરબૂચ આ શું છે કમલો મસ્ત હતું પણ લાઇટિંગ કરેલું રેડી લ્યો રેડી લેવું થશે નહીં મારું બે જણા જોઈ દોરી બાંધવા વાળા અહીંયા હતા બાંધે ને હું શીખી જઈશ રાજુભાઈ રાજેશની બંદે જો તમે ના પાડતા હતા હાજર ન હોય એ મારે જરૂર હોય ત્યારે ફિટિંગ શો કેટલી ફાઇન લાગે છે સિમ્પલ સોબર એકદમ કેમ માર્કેટમાંથી જઈને આવ્યા એટલે સારું લાગે કલરનું જોઈને આવ્યા છે ને તો હા આ વાડીએથી આવો ને ત્યારે આવી રીતના પગ ધોવાના હોય તમારું તો થોડીક આ તો શું કહે કે એડવાન્સ સ્ટાઇલ છે ટેકનોલોજી છે ઓલી દેખી છે આ દેશી સ્ટાઇલ છે એ રીતના બરાબર રેતી સુકાઈને આમ જામી ગઈ હતી ખરતી જ નહોતી પછી ચોટી જાય ને એટલે ન ખરે ને ઝીણી આપણે નકર કેવું થાય કે સુકાઈને એટલે ખરી જાય અમારી ખરતી તો બ્યુટીફુલ નાઇટ વ્યૂ છે રિસોર્ટનો મોટું સિટિંગ અરેન્જમેન્ટ ચલો રૂમમાં જ જઈએ આપણે હે બેસવું જ બેસીએ ચાવી ક્યાં છે એમાં કાર્ડ હોય ને તાર ભાઈ છે કાર્ડ બસ કાર્ડથી ખુલી જાય આવ્યું ડિનરની તૈયારી ચાલુ કરી છે શું આયોજન છે ડિનરનું આશા તો ઢોસાના પોટ લાવી દો ને હા પ્રોપર છે હા લાવ્યા છે ત્યાં કીધું પહેલેથી ટ્રાય તો મારીએ બરાબર છે ક્યારેક કંઈક લઈ જવાનું ખબર પડે કેમ એને ખાલી પાણી ગરમ કરીને અને મિક્સ કરી દેવાનું એમાં માપ લખેલું છે કે 1 લીટર કે કેટલું છે પેકેટમાં ગોટાળાના પેકેટમાં બતાવો ફોન આવે હા આ છે જૈન ગોટાળો તમારા માટેનો અને આપણો રેગ્યુલર આ એક ટ્રાય કરીએ જઈને આપણે પછી રેગ્યુલર બનાવીએ કેમાં છે કદાચ એક થઈ પણ રહે આપણે નાળિયેર મોટા મોટા પીને એવા છીએ ને તો એ બહુ ભૂખ નથી લાગી પછી હા થઈ ગયું પાણી ગરમ પાણી ગરમ થઈ ગયું નાખતા આમાં જોઈએ એ પ્રમાણે હો એમ તો જો હે થોડુંક ને બસ 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 આ વધી ગયું એવું લાગે છે મને આમાં નાખો ઓલું મેં ઓલું ચાલુ રાખીને રીતે નૃત્ય નહીં થતું હોય ને હવે મસાલો નાખવો પડશે નાખીને પાણી ન નાખીએ એકમાં જ બની જાય બધું એકમાં બની જાય આમ જરીક પાણી નાખી દે એટલે ઓલું પીગળતું થાય બસ થઈ ગયું રેડી જો જૈન ગોટાળો રેડી થઈ ગયો છે રેગ્યુલર રેડી થાય છે તો ઓલમોસ્ટ થઈ ગયો છે નહીં થોડીક વાર 2 મિનિટ પછી નાખી હલાવીને ટેસ્ટ કરાવો તો હવે ઢોસા પેપર અને ગોટાળો એકદમ પ્રોપર ટેસ્ટ આવે એમને તો નો ચાલતો હોય એન્જોય કરીએ બહાર જાય વીએસના જ છે પેપર પણ સરસ તમારા હાટું મેં ક્યાં મોકલ્યા હતા મસાલા આવો ને એટલે ક્રિશુને નહોત મોકલ્યા